નાટક કંપની. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભક્તિ ચેનલ ચાલુ નથી કરી? ભક્તિ ચેનલ જોઈ છે એમ? આરતી આવતી હશે ને? તારે બધું બરાબર છે, તું સંસ્કારી છે, આધ્યાત્મિક છે, બધું બરાબર પપ્પા, છે. એ બધું તમારા જોડે જ શીખ્યા છીએ. હા બરાબર છે બેટા, તમે પણ બહુ હું જ શું સારા સંસ્કાર આપ્યા છે અમને પપ્પા, ખરેખર. પણ હું શું પ્રભુ, કહું છું? પ્રભુ. અરે ભાઈ તું મારી વાત સાંભળજો. થોડું છે ને આજના જમાનાની જેમ રહેતા શીખો. સંસ્કાર વંસ્કાર બધું બરાબર છે, સંસ્કાર તો બધા અદ્ભુત છે મારા છોકરાઓમાં, પણ થોડું મોડર્નાઇઝેશન થોડું હોવું જોઈએ એમ. મોડર્નાઇઝેશન છે પપ્પા થોડું, એટલે તો જીન્સ ને ટી શર્ટ એવું પહેર્યું છું, બાકી તો પ્રભુની ભક્તિમાં લીન થઈ જવું છે. ના ના, પ્રભુની ભક્તિ તો કરવાની જ છે, પણ હમણાં શું છે કે બે છોકરીઓ આવે છે તમને જોવા માટે. પપ્પા હું લગ્ન કરું? તો તું તને ગિરનાર મૂકી આવું? પ્લાનિંગ એવું જ છે પપ્પા મારું. હા, તું આવી રીતે બોલીશ તો મને તો એવું જ લાગે છે. મેં આપણે મેનેજર કાકાને વાત પણ કરી હતી કે મારા માટે એક સરસ મજાનો પ્લોટ ત્યાં કંઈક બુક કરાવો. ના ના ના, સાંભળ, બધું બરાબર છે. હવે બહુ આ ભક્તિ ચેનલોને બધું બંધ કર જોવાનું, હા, અને થોડું ધ્યાન છે ને છોકરીઓ જોવા તરફ પણ રાખો. છી 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 પપ્પા, આવું આવું શોભતું નથી. તમે આટલા સારા સંસ્કાર મને આપે છે ને હવે તમે છોકરીઓ છેડવાનું મને શીખવાડો છો આવું? પપ્પા તમને શું અરે થયું છે? છેડતી કરવાનું નથી કહેતો, મેં જે પસંદ કરી છે છોકરીઓ જોડે વાત કરવાનું કહું છું, એમને મળવાનું કહું છું. પણ પપ્પા બરાબર બરાબર, તમને ખબર છે અત્યારે છોકરી સામે તમે અમુક સેકન્ડ પણ જોઈ રહ્યો ને ધારીને તો આપણી પર કેસ થઈ શકે, ખબર છે? આવું ન કરાય, આ બધું સારું ના લાગે. તમે કોની જોડે ફરો છો આજકાલ પપ્પા? કેવા કેવા સંસ્કાર બગડવા માંડ્યા છે તમારા. બસ બસ બસ, મને સંસ્કારનો પાઠ ના બનાવીશ. મને લાગે છે આ બહુ વધારે પડતો સંસ્કારી થઈ ગયો છે. બે અલગ, અરે ભાઈ અહીંયા આવતો. બોલો પપ્પા. બેસ અહીંયા. અરે હું શું કહું છું, હવે આ નિરંજનને જરા સમજાવ, બરાબર છે? સમજી ગયા? અરે પહેલા શું સમજાવવાનું છે એ તો બોલવા દે મને. હા જો પપ્પા બોલી રહ્યા છે, વાત પૂરી થવા દે, વચ્ચે ન બોલો. હા હા હા, સોરી પપ્પા, સોરી. હા સારું, હવે હું બોલું. હવેથી નહીં થાય. હા બરાબર છે. આ હવે જો પહેલા મને એવું લાગ્યું કે એ બોલશે એટલે હું બોલી ગયો. હવે સાંભળીશ. અને એટલે સાંભળ પપ્પા શું કે છે, હું સાંભળી લે પહેલા. યસ યસ, હા હા બોલો પપ્પા. હા પપ્પા. આ તો જો હવે આ છે ને નિરંજનને તારે થોડું સમજાવવાનું છે, બરાબર છે? તમારા બંને માટે મેં એક મારો ફ્રેન્ડ છે એને વાત કરી હતી છોકરીઓ જોવા માટે, તમારા લગ્ન કરાવવા માટે. તો એણે સરસ બે સંસ્કારી છોકરીઓ શોધી છે અને તમારે એમને મળવાનું છે. કદાચ આપણા ઘરે પણ મળવા આવી જાય, યા તો જેમ આપણે ગોઠવીશું એવી. પણ પપ્પા છોકરીઓ આપણી ઘરે આવે તો કેવું લાગે? આજુબાજુ વાળા શું વાતો કરે પપ્પા? શું થયું છે તમને આ ઉંમરમાં? જો ને અનુજ આ કેવી વાતો કરે છે. અનુજ એટલે નાનો ભાઈ. અલગ. હા અલગ, હા, તારું નામ અનુજ છે, હું તને અનુજ કહીને બોલાવું ને, મારા નાના ભાઈને અનુજ કહેવું પડે ને. હા એ વાત બી છે. હા. તો અનુજ બરોબર છે. કેવી વાતો કરે છે પપ્પા, જો ને. પપ્પાને એ તો કેવી વાતો કરું છે? તમારા લગ્ન કરાવવાની વાતો કરું છું. આમાં ખરાબ શું છે? પપ્પા લગનની ઉતાવળ શું છે? હજી તો અમે શું હજી તો અમે બહાર સરખી રીતે નથી ગયા એમ. હજી એટલે તો હજી તો કેટલું બધું શીખવાનું છે પપ્પા તમારી પાસે, કેટલા સંસ્કાર લેવાના છે. શું શીખવાનું છે મારી પાસેથી? એ જ સંસાર કેવી રીતે જીવવાનો, ગ્રહસ્થ જીવન કેવી રીતે વિતાવવાનું, એ બધું હા. શીખવું પડશે ને પપ્પા. હા તો એ જ શીખવાડું છું ને. લગ્ન કરશો, છોકરી જોશો તો એ શીખાશે. આવી રીતે સવારમાં ભક્તિ ચેનલ જોવાની, જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, ઓમ આમ, તો બેટા તું સાધુ બની જઈશ. ભાઈ જો પપ્પા કે રાઈટ તો કેન્સલ કરી દે બધું. જી જી પપ્પા, જેવું તમે કહો. હા બસ બસ, એટલે થોડા છે ને થોડા મોડર્ન બની જાવ, બરાબર છે? આજકાલના છોકરાઓ છે એકદમ પેલું શું કહેવાય ભાઈ, કુલ સ્વેગ. કુલ સ્વેગ. હા બરાબર. હા એવું પ્રયત્ન બરાબર. કરીશ. અને એમાં તારે એની હેલ્પ કરવાની છે હો. શેમાં? એને એકદમ કુલ બનાવવા માટે. કુલ તો પપ્પા કઈ રીતે હેલ્પ કરું? પણ તો એસી ચાલુ કરીએ તો થઈ જાય ને ઠંડુ તો જો, પપ્પા. આ ના બની શકે કુલ. શું થયું પપ્પા, તીખું લાગ્યું? પાણી લઈ આવું? હા લાગ્યું. તારી આ તું જે વાતો કરે છે ને એની તીખું લાગે છે મને. ખરેખર ખરેખર મને નથી ખબર કે આટલો સંસ્કારી થઈ જશે. આ તમે- કેવી વાતો કરે છે હે? હું મારી આટલી ઉંમરમાં પણ આવી વાતો નથી કરતો. જરા બન આમ મોડર્ન બન યાર થોડો. પ્રયત્ન કરીશ, અનુજ મને શીખવાડશે એટલે હું આ શબ્દ ક્યાંથી લાવજે? પ્રયત્ન કરીશ. પ્રયત્ન ઇટ્સ ટ્રાય કરશે. હા હા બરાબર છે, પણ આ પહેલા તો આવા શબ્દો તારી લાઈફમાંથી નીકળ. ગુજરાતી નહીં બોલવાનું. બરાબર છે? ખાલી કપડા
કપડાં તો પહેરી લીધા છે, હવે તો પહેરવા પડે છે એટલે. બાકી મને તો લાગે આ પેલું સાધુની જેમ જ ધોતી ને એવું બધું પહેરીને ફરે. આ કાલે ભગવા રાત્રે કપડાં. બેઠો તો ને તું પલંગ ઉપર ધ્યાન કરવા. હા હે હા. ધ્યાન કરવા બેઠો તો? કે હું કલાક પછી આટલો ઊંચો આવી જઈશ. કાલે રાત્રે હું મારી જાતને મળીને આવ્યો. મારી ક્યાં મળીને અંતરાત્માને હું મળ્યો, અંતરાત્માને. ક્યાં મળ્યો? મારી અંદર. અંદર જ મળ્યો? હા. એરિયા નક્કી નહીં હોતા નહીં તમારા? ખરેખર આને સુધાર મારું છે ને પછી પણ કઈ રીતે શું સુધારવાનું હું એ એક તો તો કહો. છે ને આ બધા બિઝનેસના ટેન્શનોમાંથી ઊંચો નથી આવતો ને. તમારું આ માંડ મેં બધું ટાઈમ નીકાળીને બધું ગોઠવ્યું છે. બસ મેં તને એ કીધું પગ ભાઈ. દબાવવાનું કીધું. પિતૃ સેવા પણ પ્રભુ કીધું સેવા તને. છે પપ્પા. કીધું હમણાં કીધું. કરજે બેટા કરજે, સેવા કરજે, બધી સેવા કરાઈશ. તું અત્યારે શાંતિ રાખ, બરાબર છે? જો હવે એ બધું જવા દો. આવતા સોમવારે બંને છોકરીઓને મળવા જવાનું છે, બરાબર છે? મીટિંગ છે તમારા બંનેની, એટલે સરસ રીતે વાતો કરવાની છે. મેં કહી દીધું છે પહેલાથી કે મારા છોકરાઓ સંસ્કારી છે, જી, બરાબર છે? જી, પણ આટલા બધા નહીં હો, જેવા હોય એટલા જ. જી એકદમ શુદ્ધ અને સાત્વિક વાતો કરીશું અમે. તું કરતો જ નહીં. બંને જોડે હું ના કેવી વાત એટલે કરી? બંને એના સાવ તરફ સંસ્કાર, તું તો સાવ અસંસ્કારી જેવી વાતો કરે છે. ડાયરેક્ટ જ બધું થોડું લિમિટમાં. એટલે તું લિમિટમાં રહે ને તું જરા વધારે બગડ થોડો. હા, તું લિમિટ ક્રોસ કરી નાખ, જી પપ્પાજી. બરાબર? જી. જી પપ્પાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જઈએ અમે પ્રસ્થાન કરીએ. આપ જેવું યોગ્ય સમજો પપ્પાજી. બસ મને અત્યારે એ જ યોગ્ય લાગે છે. નહીં તો મને એવું લાગે છે કે હું ક્યાંક આશ્રમમાં આવીને જ્ઞાનવાણી સંતવાણી સાંભળતો હોય ને એવું મને ફીલ થાય છે, બરાબર છે? જઈ શકીએ પપ્પા આપણે. હા હું જઉં છું જ, પણ જરા તમે ભૂલતા નહીં કે સોમવારે છોકરીઓ સાથે મળવાનું છે, બરાબર છે? મીટિંગ છે લગ્ન માટે, સરસ રીતે. જી જી જી. બરાબર? જી. ચાલો ચાલો આવજો. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો. તું જય શ્રી કૃષ્ણ કરે? મારે આવવાનું છે. ના બેસ, તું આને જરા સમજાય થોડું. શું સમજાવું? કઈ પણ સમજાય. બે યાર આ પપ્પાએ લોચો માર્યો યાર. શું હવે? કેટલી ઓવર એક્ટિંગ કરે છે બે તું. બે મેથી મારી દીધી આપણા બધા પ્લાનની યાર. શેનો પ્લાન? પેલી માધવીને હું શું કહીશ હવે? શું કહીશ? આ પપ્પા છોકરીઓ જોવા બોલે છે, છોકરીઓ જોવાની છે આપણે, પપ્પાને છોકરીઓ મળાવવાની છે આપણે. તો જોઈ લેવાની, એમાં શું છે? જોવામાં ક્યાં વાંધો છે? એટલે જોઈએ ને ગમી જાય તો તો એ ખોટું પડે ને ભાઈ. તો એ જ ને, એટલે જ તો લોચો છે યાર આપણે એવું ના બધા. હોય. મારી વાત સાંભળ, જોઈ લેવાની પછી જોઈને ના પાડી દેવાની. પણ મારું કેવું છે ખબર છે? હું લગને કુંવારો છું પાછો. માધવીના ઓછા પડે ને યાર, પછી પેલી ગમી જાય તો પછી માધવી ના કેવી રીતે પાડવાની મારે? તો કન્ફ્યુઝ છે તું? કન્ફ્યુઝ નહીં, ક્લિયર છું. શેના વિશે? જેને જોઈએ ગમાડી જ લેવાની એમ. તો જો ને જેને જોવી છે એને. એટલે પણ માધવીનું શું પછી? તો તારે લગ્ન કોની જોડે કરવા છે? છોકરી જોડે. માધવી જોડે ને? હા એટલે એ અત્યારે સારી લાગે છે મને, એટલે એની જોડે જ કરવા છે. અત્યારે? એટલે પણ જો પેલી બીજી છોકરી આપણે જોઈએ અને એ ગમી જાય તો પછી એની જોડે કરવા છે. હા તો બસ ક્લિયર. એટલે પણ માધવી જોડે આપણે આટલા ટાઈમથી છીએ અને કમિટમેન્ટ આપે છે, પછી ખોટું પડે ને? આપણા પપ્પાનું કેટલું મોટું નામ છે. તો તારે કરવું શું છે? લગન. પ્રોબ્લેમ શું છે? છોકરી કઈ છોકરી? પેલી નવી આવવાની છે એ પ્રોબ્લેમ કેમ છે? એ ગમી જાય તો. અરે યાર તો ના ગમાડવાની યાર. તો તારે એવું કંઈક કરવાનું કે એ તને ના ગમાડે. તારે આમ આંખ કાણા બની જવાનું કે લુલા લંગડા ને એવું બધું કરી દેવાનું. પણ એવું કરવાથી તો આપણે એને ના ગમીએ ને, પણ એ તો આપણને ગમી જ શકીએ ને. તારે શું કરવું છે? ગમાડવું છે કે નથી ગમાડવું? એ તો હવે નેચરલી આવશે. હવે એવું હા તો નેચરલી આવશે તો નેચરલી રાખીએ આપણે સોમવારે. મારે તો મળવું જ નથી યાર એ છોકરીને. તો પપ્પા, એ ઓ યાર પપ્પા, આવું છું મને કામ કરાવ્યું આ કન્ફ્યુઝન એક. નિરંજન ક્યાં છે? નિરંજન તો ગયો, ક્યાં ગયો? બહાર ગયો. અરે કેટલા વાગ્યા ખબર પડે છે એને? મારી પાસે ઘડિયાળ નથી. તો વસાવો અને તમારા ભાઈને પણ કહો. તમે બેસો તો ખરી યાર. તમે તો આવીને. નથી બેસવું. અરે બેસો એવું ના ચાલે. બેસો તો ખરી. આજે મારે તમારી જોડે વાત કરવાની છે સખત. પણ હું એને શોધવા આવી છું. 2 કલાકથી તડકામાં ઊભી છું ને ક્યાં છે? કેમ તડકામ કેમ ઉભા હતા? એ બધું મારે તમને કહેવાનું? હા મારો ભાઈ છે ને. તો એને પૂછો, મને કેમ પૂછો છો? તો તમે ક્યાં આવવાના? મારા ઘરે નહીં આવવાના લગ્ન કરીને? એ યાર તમે બે ભાઈઓ તો યાર છે ને હદ છે. ક્યાં છે આજ? શું ક્યાં છે મને એમ કહો પહેલા. અરે બહાર ગયો કીધું તો ખરી બે. હા પણ ક્યાં બહાર? ખબર નહીં યાર. એ પકાવતો તો મને. મેં મારા પપ્પાને બૂમ પાડી તો આ બાજુ જતો રહ્યો. પપ્પાથી આટલું બધું બીવે છે? ખબર નહીં. આજે તો બીતો તો. શું કરું? તમારો પ્રોબ્લેમ શું થયો તો કહો. અરે યાર છે ને હું તો 1 વર્ષથી એમને કહું છું કે મારી સાથે લગ્ન કરી લો પણ કંઈક ના કંઈક બહાના કર્યા કરે છે. કેમ આવા બહાના કરે છે? આજે તો છે ને હું ફેસલો લઈને જ જઈશ. હા કે ના?
ફેસલો થઈ ગયો. હા ના, કેમ? કેમ કે હમણાં જ તો મેં વાત કરી, આવતા સોમવારે તો એ છોકરી જોવા જાય છે, અને હમણાં એવું બી કહેતો હતો કે ગમી જાય તો ગમી બી જાય, તો પછી લગન. મારું શું? ના ના, તમારું તો કઈ નહીં, એના લગન પેલી છોકરી જોડે. આવતા સોમવારે છોકરી જોવા જવાનો છે. અત્યારે ખુશ થતો ગયો. યા! તમને ખુશ થતા જોયો? મેં મારી આંખે જોયો, અહીંયાથી જ થયો. એટલે પેલી છોકરીને મળવા જશે? હા, હોઈ શકે. તો પછી હું શું કરીશ? એ તો તમે 3 જણા સમજી લો. હવે 3 એટલે? તમે, નિરંજન અને પેલી છોકરી. હું તો છે ને આવું તો નહીં થવા દઉં. શું 3 એના જણા? લગ્ન. અરે લગ્ન તો થઈ ગયા ફિક્સ. તો પછી હું શું કરીશ? હું કરી જોડ લગ્ન કરીશ. તમે બી કરી લો હવે, મૂવ ઓન. દેખો, રો નહીં, મેં સમજાવે ને, પણ એ મને કેવું કહેતો હતો ખબર છે કે પ્રેક્ટિકલ રહેવાનું લાઈફમાં. આજે ગમી ગઈ, કાલે ના ગમી, પરમ દિવસે બીજી ગમી ગઈ, એવું કહેતો હતો મને. આવું એને કીધું? હા, હમણાં એના મોઢે બોલ્યો અહીંયા. આજે હા પપ્પા. કોણ આવ્યું છે? 2 જણા ના પૂછો, 1 મિનિટ. આ પેલા પાવડર ને એવું સાવરણી ને એવું બધું વેચવા આવ્યા છે બેન. નથી જોઈતી પાવડર? તમને ના પાડી, નથી જોઈતો પાવડર? નીચે ઉતરો. આ બહુ મોટા લેવલ વાળું ઘર છે, નીચે ઉતરો. કૂતરાથી સાવધાન, વાંચું નહીં બહાર. ચલો બહાર નીકળો, ચલો. ગેટ આઉટ. ગયા પપ્પા? પપ્પા? એ હું તો અંદર જ છું. શું ના કરે ના, પપ્પા? બહાર વાળા ગયા. અલ્યા પેલીને શું થયું આ માધવીને? સન કરીને મને લાફો મારી દીધો, આગળ પડી ગયા. અલ્યા, લાલ થઈ ગયું. તો યાર કેમ મારો લાફો? ખબર નહીં ભાઈ, તો અંદરથી બહાર ગઈ. તને ખબર શું થયું ઘરમાં? પપ્પાએ બૂમ પાડી એટલે ડરી ગઈ. પપ્પાએ ખખડાઈ? પપ્પાએ નહીં ખખડાયું, તો પપ્પાએ તો બૂમ પાડી. અલગ હા, તો ખખડી ગઈ હશે, ખબર નહીં. અલગ બોલે એમાં ગરમ થઈને જતી નહીં. એવું જ થયું. સાચું બોલે તું? હું શું કરવા જુઠ્ઠું બોલું? એટલે સાચું બોલ ને, શું થયું? આ સાચું તો એ જ છે કે આઈ બેઠી અને પછી વાત થઈને અલગ થઈ, અને કે હું જઉં નીકળું, એટલે હું બી નીકળું, મારે મોડું થાય છે. એટલે પણ અલે વાત તો પૂરી કરતો જા. પણ અલે હાબર યાર, શું થયું આને? યાર હાથ ભારે થતો રહે છે આનો દિવસે દિવસે યાર. આને જીમ બંધ અલા! કરવું પડશે. અલગ ક્યાં છે? અલગ એ તો ગયો, ક્યાં ગયો એટલે? બસ હમણાં જ ક્યાંક દોડતો દોડતો બહાર ગયો. 3 વાગ્યા છે, હું 12 વાગ્યાનો એનો વેઇટ કરું છું. ત્યાં હજી સુધી એને મને ફોન બી નથી કર્યો, ના મને મળવા આવ્યો છે, ના કોઈ મેસેજ આવ્યો છે. ક્યાંની હું ફોન કરું છું, અરે, ફોન પણ નથી એક ઉપાડતો. મિનિટ, છે અરે, ક્યાંય? 2 મિનિટ બેસો પહેલા. બેસો અહીંયા બેસો. તમે બેસો શાંતિથી, એસી થોડી હવા ખાઓ, ઠંડા થાઓ પહેલા, પછી વાત કરીએ આપણે. હા? નથી ઠંડુ થવું મારે. ક્યારની બહાર હું ગરમ થઉં છું અહીંયા 3 કલાકમાં. એને ખબર પણ નથી પડતી મારો ફોન ઉપાડવાની. છે ક્યાંય? મને પેલા કહો, એ બસ હમણાં જ બહાર નીકળ્યો ક્યાંક. ક્યાં ગયો છે? હવે મને શી ખબર, એ તે ફોન કરીને પૂછી લો એને. ફોન નથી ઉપાડતો મારો. તો પછી ગયો હશે કોકને મળવા. કોકને એટલે? હવે મળવા એટલે પેલું શું છે, હમણાં આજ સવારે મારા પપ્પાએ નક્કી કર્યું છે ક્યાંક અમારા 2 નક્કી? ભાઈઓ શું નક્કી? એટલે છોકરી કોક જોવા છોકરી? જવાનું. કઈ છોકરી? લગ્ન માટે પપ્પાઓ બધાની ઘેર પપ્પા મમ્મી ના શોધે. લગ્ન તો મારી જોડે કરવાના છે. એટલે તમને પ્રોમિસ કર્યું છે? હાસ તો તો મને તો કીધું પેલી છોકરી જો ગમે છે તો હું લગ્ન કરી લઈશ. ગમી છે એટલે ગમી છે, હું જ તો છું. એટલે તું એને ગમી છે? હા, તો પછી મળવા કોને ગયો? તો હું એ જ તો પૂછી રહી છું. 1 મિનિટ હો, હું તમને કઈ બીજું કહું એ પેલા હાથ બતાવો ને તમારું જરાક આમ. હાથ શું કરવા છે? આમ કરો તો ખરા, જોવા છે ખાલી. તમે જીમમાં જાઓ છો? જઉં જ છું. અચ્છા, અને ગુસ્સો આવે તો કોઈને લાફો મારો છો? લાફો નહીં, જોડી જ નાખું છું. ઓહો, સાલું મને તો લાફો જ પડ્યો છે. મેં ક્યારે લાફો માર્યો? ના ના, એટલે એ તો નાનપણમાં પપ્પાએ મને માર્યો તો. અલખ્યાને તો હાથ પગ તૂટી જવાના છે. મારે એક જ શું નથી સાંભળવું, અલગ ક્યાં છે, મારે એને મળવું છે. જો આમાં વાત એવી છે, તમે ગુસ્સે ના થતા, જરાક શાંત રહેજો. આમાં શું છે કે જેમ બધાના મમ્મી પપ્પા, તમારા મમ્મી પપ્પા હોય, બીજાના મમ્મી પપ્પા હોય, એક ઉંમર થાય ને વ્યક્તિને, એટલે છોકરો અને છોકરી એટલે લગ્ન માટે એવું આમ સારું પાત્ર ગોતતા હોય. એટલે મારા પપ્પાએ છે ને એવું કંઈક અમારા બંને માટે સારા પાત્રો શોધ્યા છે. એટલે મને કીધું કે છોકરી જોવા જવાનું છે. એટલે મેં તો ના પાડી દીધી, મારે છોકરી બધું જોવી જ નથી. પણ આ અલગને શું થોડો ઇન્ટરેસ્ટ હતો, એટલે કે ઇન્ટરેસ્ટ એટલે બીજી છોકરીમાં એને ઇન્ટરેસ્ટ છે? હા, કહેતો હતો કે હું છોકરી જોવા જઈશ, એમ ગમશે તો લગ્ન કરી પણ લઈશ કદાચ. ગમશે એટલે જોવા બી જશે અને ગમી બી જશે? એટલે તમને વિશ્વાસ નથી આવતો? ના. 1 મિનિટ હું કન્ફર્મ કરાવું, કઈ બોલતા નહીં. હા પપ્પા. હા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હા, હું શું કહું છું, પેલી જે તમે સુકન્યાઓ આપણે મળવા બોલાવી હતી મારા અને અલખ માટે, એ ક્યારે મળવા જવાનું છે? સોમવારે. સોમવારે ને? ઓકે જી પપ્પાજી, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હવે અલખનો વારો આવ્યો છે. એટલે મને ખાલી એડ્રેસ આપો, એ ક્યાં ગયો છે? મને નથી ખબર, એ તમે જોઈ લો જાતે, હવે શોધી લો બહાર હવે ક્યાંય. એનો વારો છે, તમે જોઈ લો. અરે પણ
અરે હું કેટલા કલાકથી તારી રાહ જોઉં છું, ખબર નથી પડતી તને? પણ શું થયું પણ? હા, અને તું કઈ છોકરી સાથે પરણવા જવાનો છે? શેનું પરણવા ઉપડ્યું છે તને આટલું? મને પરણવા ઉપડ્યું છે? હા હું ક્યાં કઈ છોકરી જોડે પરણવા ગયો? હા, હમણાં જ મને અલખે કીધું તું કે તું સોમવારે છોકરી જોવા જવાનો છે. હું અને- છોકરી જોવા જવાનો છું એવું કીધું? હા, કીધું તું એવું. અને હું 1 વર્ષથી કહું છું કે મારી સાથે લગ્ન કર, તો તને શું થાય છે? તું 1 વર્ષથી કહે છે ને મેં કર્યા તારી જોડે લગ્ન. તો કેમ નથી કર્યા? અરે તો મારા પપ્પાએ આજે કીધું હું ક્યાં કોકની જોડે પરણી જવાનો છું. પણ તું તો કહેતો તો કે તને છોકરી ગમી જાય તો તું પરણી જઈશ. અરે આય તો હવે પપ્પા કહે એટલે કેવું પડે, બોલવાના ક્યાં પૈસા? તું એક કામ કર, પેલા બેસ ને બેસ, તું પેલા બેસે શાંતિથી બેસ, ઠંડી થાય ને મારી વાત સાંભળજો. જો પપ્પા ઘરમાં જ છે અને પપ્પા જો સાંભળી ગયા ને તો ભૂલી જા તું લગન. તું 1 વર્ષ કહે ને 6 વર્ષ કહીને તો લગન નહીં કરાવે. મારા પપ્પા એવા છે. ખોટું ના બોલીશ. તારા ધીમે પપ્પા બોલ, ધીમે બોલ. તારા પપ્પાના નામે તું ના ચરી ખાઈ. અને શું અત્યારથી ખખડાય કરે છે? આ તું શું આમ પેલી નેટ પ્રેક્ટિસ કરે છે લગન પછીની ખખડાવવાની? શું કહું તને તો છે ને, મને તું પહેલા છોકરી જોવા જવાની ના પાડ. હું ના પાડીશ ને મારા પપ્પા મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. તો હું બોલીશ તારા પપ્પાને. તો તને બહાર કાઢી મૂકશે. મને શું કામ બહાર કાઢી મૂકે? તું થોડી આ ઘરની છે તો ઘરમાં રાખે. હું પણ તારા પપ્પાને કહીશ કે મારે અને તારી વચ્ચે પ્રેમ છે. હું તને વર્ષથી કહું છું કે તું મારી સાથે લગ્ન કર, પણ તું ના પાડે છે. તારા પપ્પા છે હા છે. તો મારા પપ્પા છે. પપ્પાઓને આપણે એવું કહીએ ને કે આપણે કોકને પ્રેમ કરીશું. મારે ને તને કહી દઉં છું છેલ્લી વાર, તું સોમવાર પહેલા તારા પપ્પાને નહીં કહે ને કે આપણે બંને લગ્ન કરવા છે, તો હું છે ને સુસાઇડ કરી લઈશ અને ચિઠ્ઠીમાં તારું નામ લખીશ. પછી જ સળજે છેલ્લી પાછળ. અરે પણ મારી વાત તો સાંભળો. અલે મારે શું કામ છે? અરે ભાઈ સાંભળ, બાજરી મારી વાત કરે. ના, મારે કઈ નથી સાંભળવું. આજે તો હું જ તારા પપ્પાને એવું કહી ના દઉં ચાલે. છું. એ, ના ના બેસ, તું પહેલા બોલીશ નહીં. બેસ બેસ બેસ. હું બેસું. બોલ ના, આ બાજુ બેસ તું. આ શું છે અહીંયા ને આ અહીંયા? બાજુ પપ્પા છે ને, તો હું એમને જ કહેવા જઈ રહી તો છું. એ તો હું નહીં કરવા દઉં. હું એમને આજે ને આજે જ કહી દેવાની છું કે તારે ને મારે લગ્ન કરવાના છે. ક્યારે? જ્યારે સોમવાર પહેલા. કેમ સોમવાર પહેલા? કારણ કે સોમવારે તું કોઈ બીજી છોકરીને જોવા જવાનું છું. તો જોવા જવાનું છું. મેં ક્યાં કીધું કે એને હા પાડવાનું છે? લગન તો આપણા બેન જ છે ને. પણ તે જ તો કહ્યું કે તને ગમી જશે તો તું એને હા પાડી દઈશ. મેં તને કીધું? તે નથી કીધું, પણ તે તારા ભાઈને કીધું ને તારા ભાઈએ મને કીધું. મારા ભાઈએ તને કીધું? હા, મારો ભાઈ કહે ને કે આબો ત્યાં આંકડો ના હોય. ખબર પડી? મને એની કઈ ખબર નથી, પણ તારા ભાઈએ મને કહ્યું કે તે એમને કહ્યું છે તો તને જો એ છોકરી ગમી જશે તો તું એની જોડે લગ્ન કરી લે. તને લાગે તે ભરોસો કરી લીધો? મારો ભાઈ ચેક કરતો હશે. હવે એ મને કહેશે કે આ એમ ચેક કરતો હશે કે આ છોકરી લાયક છે કે નહીં આના. હવે એને તને કઈનું કઈ કીધું તું માની લીધું. કાલે ઉઠીને કોઈ બીજું કહેશે તું એનું બી માની લઈશ. તું છોકરી જોવા જવાનો છે કે નહીં? મને હા કે નામાં જવાબ આપ. ના, છોકરી આવવાની છે મને જોવા. તો એનો મતલબ એક જ થયો ને. કઈ રીતે? તું છોકરી છોકરી જોઈશ તો ખરી ને. સામે કોઈ આવે તો હું આંખ કઈ રીતે બંધ કરું? જો તું ગોળ ગોળ વાતો ના ફેરવ. હવે બસ હવે મારે કઈ નથી સાંભળવું. હું ધીમે નહીં બોલું. સોમવાર પહેલા તારા પપ્પાને તે તારે આપણે આ લગ્નની વાત ના કરી તો હું તારું મર્ડર કરી નાખીશ અને જાતે જ પોલીસ સ્ટેશનમાં જતી રહીશ. સમથી હું આ નહીં પાડું. બસ સાંભળ તો ખરી. હોય એ યાર, ચાલ ઓછા જઈએ યાર આ બધા. અહીંયા ના બેસ. તે શું કીધું પેલીને? તે શું કીધું પેલીને? તો મેં તો સાચું કીધું. તો મેં સાચું કીધું. ક્યાં બોલ્યો તો હું એવું? તો હું ક્યાં બોલું તેવું? આ તારી માની સોગન. તારી મમ્મી સોગન. તારી મમ્મી મારી જ મમ્મી થાય ને. તો શું કરવા ખાધી સોગન? તે કીધી એટલે. તું જુઠ્ઠું ના બોલી હું તને તું કહું. જુઠ્ઠું ન બોલીશ કીધું તને. બહુ ડ્યુઅલ રમાય છે. તારા ચહેરા બદલ તું. તું જા ને ભાઈ ડ્યુઅલ ને બુઅલ કર્યા વગર. તારું કામ કર તું. તું Duel? ના બોલીશ એની જોડે. આવે તો તારે કઈ નહીં કહેવાનું. તો તું બી ના બોલીશ મારી વાળી જોડે. તું શું વાત કરે? બેસીને પૂછતી નહીં મને. મેં સામેથી નથી કીધું. તો પેલી બી બેસીને મને પૂછતી હતી, મેં સામેથી નથી તો કીધું. ના પાડ દેવાની પૂછે તો. હું શું કામ ના આપણું મારા તો લગ્ન કરવાના છે કોની જોડે? મારી માધવી જોડે. આ તો એને જે કરવું એ કર. મારી બાજુ નહીં પડવાનું. એને કહી દે ભાઈ મારી સામે મારી જોડે વાત જ નહીં કરવાની, મારી સામે જોવાનું બી નહીં. જો હવે આવશે તો બધું સાચે સાચું કહી દઈશ. શું સાચું શું કહીશ તું? સાચું એ છે કે સાચામાં એવું કહેવાનું છે કે સાચું હંમેશા જીવનમાં બોલવું, એવું ગાંધીજી કહીને ગયા હતા. આ તમે ગાંધીજીના વાંદરા છો? કે મારી પાછળ પૂંછડી દેખાય છે? હા, પણ આ સાચું તમારું મોઢું વાંદરા જેવું છે. મોઢું વાંદરા જેવું છે તો પપ્પી કરી લે. લે વાંદરાને પપ્પી ના કરાય. ના કરે ને તો હું વાંદરોય નથી. હોશિયારી મારા છે તે. તમે 1 મિનિટ ચૂપ રહો. અહીંયા વાત ચાલી રહી છે. તમે શું કરે છે કે હું વડીલ છું? તમે એટલે તમે બંને ચૂપ રહો. અહીંયા વાત ચાલી રહી તને છે. બી કીધું ભાઈ. હા, બંનેને કહું છું. હું બોલી રહ્યો છું મેટર અત્યારે. શું છે એમ તો કહો. મેટર 1 મિનિટ સમજાવું છું ભાઈ. હમ. હવે પછી તારે મારા વિશે કોઈ વાત નહીં કરવાની ક્યાંય. શું વાત નહીં કરવાની? અરે યાર જો ને, જુઠ્ઠું જુઠ્ઠું બોલી ના આવે યાર. મર્ડર થઈ જાય કોઈનું. શું જુઠ્ઠું બોલે છે ભાઈ તું? બે જુઠ્ઠું જુઠ્ઠું કઈ નહીં યાર. જુઠ્ઠું પપ્પા જ બોલ્યો તું. શાંતિ રાખ, વાત કરું પૂરેપૂરી. એને
જુઠ્ઠું ના બોલતો. હા, કરી લો તમ તમારે ડિબેટ ચલાવો અહીંયા ઓવર બે કેમેરા લગાવો ડિબેટ કરી લો તમ તમારે લાવ કેમેરા લાવ ચાલો અરે અલા તું ભાઈ, કેમેરા મુદ્દાની વાત યાર, કરો ને. મુદ્દાની વાત કર હવે કે બોલતો યાર નહીં. આડી અવડી લવરી ચાલ, જલ્દી બોલ. જો ભાઈ સાંભળજો આમાં કેવું છે પપ્પાએ આજે બધું બાફ્યું છે હા શું માધવી શું અને બાપ્યું? પ્રજ્ઞાને ઓળખે છે ને તું એટલે એ લોકોને બાફી નાખ્યા અરે યાર આ બહુ તારું મગજ બફાયેલું છે તને તું ખબર જો છે? તું એક કામ કર પેલા આંગળી મોઢા પર મૂક એટલે હા. ચૂપચાપ હવે બોલો ને તો હમ. જો ભાઈ પપ્પા છે ને પપ્પા ઓળખ્યા એમણે અમારા માટે છોકરીઓ જોઈ છે ક્યાં વાત હે આવા બાપ કોને મળે હે તારે જોઈએ છે ના એટલે મારે છે ઓલરેડી પણ આવા આવા છે? બાપ કોને મળે અમને મળ્યા છે દીકરાઓ માટે પોતે છોકરીઓ જોઈએ આવે પણ નથી જોવી જરૂર જ નથી અમે જોઈ રાખી છે આ તો અસંસ્કાર કહેવાય ને કોના બાપાના શું દીકરા માટે પોતે છોકરીઓ જોઈએ આવે એવું કેવું તો કોણ જોવે દીકરા જોવે ને હા તો એ જ તો વાત થઈ હા તો જોવો તો જોઈ ક્યાં જોઈ અમે જોઈ હમણાં પૂછા ને તેના જોઈ તમારું પતન એટલે કહું તો વિસ્તારે વાત કરું અમે બંને જોઈ સરસ કેવી લાગતી હતી વાહ, મસ્ત છે એટલે જ તો જોઈ મેં તો ક્યારની જોઉં છું હું તો એને હમણાં જ જોઈ અહીંયા રોકીએ બા યાર મર્ડર ચલો થઈ જરા ગયા ચા પાણી ના, કરીને ના, આવું ના, છું. ના, આ તો શું જરા આ શું ચાલી રહ્યું છે બે વાત શાંતિ કર. રાખ હવે હું વાત કરવા દે ને ના એટલે પપ્પાએ છોકરીઓ જોઈ છે એમણે કીધું આ સોમવારે છોકરીઓ અમને જોવા અહીંયા આવવાની છે હમ. બરાબર છે બરાબર. અને આ વાતની ખબર માધવીને અને પ્રજ્ઞાને પડી છે એટલે માધવીએ મને ધમકી આપી અડગ્યું હા હળગ્યું કે જો હળગાયું મારા માણે કે સોમવાર પહેલા તે પપ્પાને વાત ના કરી ને તો એ આત્મહત્યા કરી લેશે ને ચિઠ્ઠી લખીને જશે ને એમાં મારું નામ લખીને જશે પ્રજ્ઞાએ આને ધમકી આપી છે શું ધમકી આપી છે ભાઈ મને એવું કીધું છે કે જો મેં સોમવાર સુધી વાત ના કરીને તો એ મારું મર્ડર કરશે અને પછી પોલીસ પકડશે તો પકડશે નહીં તો ફ્રી મેં આને ના પાડી દીધું સિરિયસ ક્રાઇમ ઓફ ધમકી સાંભળ મેં આને ના પાડી હા. હતી જીમમાં મેં પ્રજ્ઞાને કસરત કરતા જોઈને બધું બકા આને ના પડે તો પણ તું ના જો ને તારે શું કરવા જોઈએ ભલે કરતી ભૂલ કસરત. પ્રજ્ઞાની છે યાર. કેમ? તો પછી યાર શરીરમાં કશું હોય ને જીમમાં જવાતું એ હશે તારે પંચાયત કરવાની જરૂર હું જઉં છું નથી જીમમાં તો તું તો તારે તો ક્યાંય જવાની જરૂર નથી તું જા ક્યાંક અંદર ના એટલે હું અહીંયા આવું છું એમ બીજી બધી વાત પતી ગઈ તમારી વાત એટલે યાર. મૂળ વાત એ છે ને આવો ડખો પડે છે હવે બંને છોકરીઓ એમને ધમકી આપી છે કે બાપાને વાત કરો પણ બાપા બીજી છોકરીઓ અહીંયા લઈને આવવાના છે તારા અમને જોવા બાપાને માટે. શું વાત કરી યાર હા બસ બસ એ છોકરીઓ સાથે પાકું કરી નાખો એના પપ્પા સાથે આપણી 200 કરોડની બિઝનેસ ડીલ છે કેન્સલ કરો કાકા કેન્સલ કરો એક મિનિટ હું તને કરું થોડી વાર છોકરીઓ તો દેખાવમાં સારી છે પણ સૌથી મહત્વની વાત કે એમના પપ્પાઓ પાસે એ રૂપિયા જ રૂપિયા છે તો બસ ડીલ કરી જ નાખી આ તારી જ અમારી છે અને આના ફોટો અહીંયા ક્યાંથી એ જ તો કહું છું આનો ફોટો અહીંયા ક્યાંથી આ ફોટા તો આપણે આપ્યા હતા પેલા ને જેબી આ સેટિંગ કર્યું લાગે છે કઈ ખરું આ ખરો જુગાડું નીકળે યાર મારી ગયો હવે યાર Not